દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી. દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિની આગેવાનીમાં યોજાયો હતો વિરોધ કાર્યક્રમ. વડોદરામાં વિરોધ કાર્યક્રમમાં નીટ પરીક્ષામાં થયેલી ગડબડી અને કૌભાંડને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ગાંધીનગર ગૃહ રોડ પર ભારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે થયેલી મિલીભગતનો આરોપ લગાવી કાર્યકરોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની મક્કમ માંગ કરી. શિક્ષણ બચાવો સહિતના વિરોધ દર્શાવતા પોસ્ટરો, પ્લે કાર્ડ્સ હાથમાં રાખીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો માંડ્યો. રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી તમામ 10 કરતા પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. जो दिल्ली में जो बच्चों को लाठियों से मारा है, कोई कांग्रेस भाजप નથી. આ દેશના યુવાનો જોડે છે. દેશના યુવાનો માટે શિક્ષણ મંત્રી રાજીનામું માંગ કરે છે. સાથે નરેન્દ્ર મોદી રાજીનામું માંગ કરી રહ્યા છે. અમે धर्मेंद्र प्रधान जी का राजीनामा इस्तीफा मांगा गया क्योंकि कल आपने देखो कल आपने देखा होगा दिल्ली में अगर आंदोलन चल रहा था तो दिल्ली में विद्यार्थियों को किस तरह मारा गया. आज खाली न खाली मैंने देखा तो विद्यार्थियों को उसका हक लेने के लिए भी नीट की एग्जाम का लीक हुआ है पेपर. पहले भी 152 पेपर लीक हो चुके थे तो भी इन्होंने कुछ नहीं किया. तो मेरा सिर्फ इतना मानना है कि विद्यार्थियों के लिए लड़ने वाला और विद्यार्थी लड़ता है तो पूरा देश बदल जाता है. આજે જ્યારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યો હોય, છેલ્લા 3 વર્ષથી નીટના પેપરમાં આ લોકો ભ્રષ્ટાચાર કરી એમના મળતિયાઓને ડોક્ટરો બનાવવાના એન્ટ્રન્સ એક્ઝામમાં નાખતા હોય અને તે બાદ અગર જો વિદ્યાર્થીઓ જંતર મંતર ઉપર બેઠા હોય એમના હક માટે અને એમના અધિકાર માટે અને તે બાદ એમના પર લાઠીચાર્જ થતો હોય, ટીયર ગેસ છોડવામાં આવતો હોય અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર માનસિક અને શારીરિક રીતે બંને રીતે આપવામાં આવતો હોય અને તે બાદ બી આ સરકારની જો આંખો ના ખુલતી હોય, ધર્મેન્દ્ર પ્રધાન જો રાજીનામું ના આપતા હોય તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ અને વિદ્યાર્થીઓના હિત માટે અમારે બી અવાજ ઉઠાવવો જોઈએ. એના બદલ અમે આજે આ આંદોલન વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ. અત્યારે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા અહીંયા વગર પરવાનગી અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે એકઠા થયા હતા અને તેઓ જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય એ રીતે કૃત્ય કર્યા હતા. એટલે અમને અત્યારે ડિટેન કર્યા છે, પોલીસને લઈ ગયા છે અને પછી આગળની કાર્યવાહી જોઈએ છે. ના, કોઈ પરવાનગી નહીં. એ હજી ચાલુ છે. 3 ગાડીમાં લઈ ગયા છે એટલે ત્યાં પોલીસથી વેરીફાઈ કરવાનું.